શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે ભાદરવા મહિનાની અમાસ સર્વપિતૃ અમાવસ્યાની આપણે વાર્તા સાંભળીશું। ખૂબ જ સરસ મજાની આ વાર્તા છે। ભાદરવા મહિનાની અમાસને આપણે સર્વપિતૃ અમાવસ કહીએ છીએ। તેની વ્રત કથા આપણે સાંભળીશું। એવું કહેવાય છે કે આ વ્રત કથા સાંભળવાથી પિતૃ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તેમાં પણ જો અમાસના દિવસે સાંભળવામાં આવે તો તેનું પુણ્ય ફળ જરૂર મળે છે। તો ચાલો આપણે અમાસની વ્રત કથા સાંભળીશું। તો હવે આ વ્રત કથા ધ્યાનપૂર્વક અંત સુધી સાંભળજો મિત્રો। તો બોલો મારી સાથે બોલો, પિતૃદેવની જય। ઓમ પિતૃદેવાય નમઃ। વર્ષો પહેલાની આ વાત છે। એક ગામમાં એક ડોસી અને એનો દીકરો રહેતા હતા। તેમના કુટુંબમાં તે બે સિવાય કોઈ ન હતું। સમય જતા દીકરાની ઉંમર થઈ લગ્ન લાયક દીકરો થયો એટલે તેના લગ્ન કરવામાં આવ્યા ને દીકરાના લગ્ન થયા પછી થોડા દિવસ બાદ એ ડોસીમાનું મૃત્યુ થયું। એક દિવસની વાત છે। તેનો દીકરો અને તેની પત્ની બંને જંગલમાં લાકડા લેવા માટે ગયા હતા। જ્યારે એ લાકડા કાપતો હતો ત્યારે તેને એક સાપે ડંખ માર્યો અને તે ત્યાં જ મૃત્યુ પામ્યો અને તેની પત્ની ઉપર તો આભ ફાટી પડ્યું। તેના દુઃખનો કોઈ પાર ન હતો અને આખું ગામ હવે તેને કહેવા લાગ્યું કે તારું આખું એ જીવન હવે કેમ કરીને પસાર થશે? તું તારા ઘરે જતી રહે। અને હવે એ દીકરીને પણ આ બધાની વાત સાચી લાગી હતી, કારણ કે ઘરમાં કોઈ નહીં, ન સાસુ સસરા ના ધણી, હવે જીવે તો કેમ જીવે? એટલે એ પોતાના પિયર ચાલી ગઈ અને હવે થોડા સમય બાદ યોગ્ય ઠેકાણું શોધીને તેના લગ્ન નક્કી કર્યા। ત્યારે લગ્નમાં વરપક્ષવાળા આવ્યા। એ સમયે લગ્ન નતા કરતા, એમનામ જ મોકલી આપતા હતા, એટલે વરપક્ષવાળા એને લેવા આવ્યા। વિદાય વેળાએ વર વધુએ બળદગાડામાં બેસી ગયા। ચાલતા થયા અને ચાલતા રસ્તામાં એક નદી આવી। ત્યારે ગાડું ચલાવનારે કહે છે કે નદી પાર કરવા માટે બધાએ ગાડામાંથી નીચે ઉતરવું પડશે। ત્યારે ગાડામાંથી બધા નીચે ઉતરી ગયા અને સહુ કોઈ નદીને પાર કરવા લાગ્યા અને પછી એ વહુ પણ ગાડામાંથી નીચે ઉતર્યા અને નદી પાર કરવા લાગ્યા અને નદી પાર કરતી વખતે બધા જ પલળી ગયા। વહુ પણ ભીની થઈ ગઈ। વહુ તો પાસે એક પીપળાનું ઝાડ હતું, પીપળાનું વૃક્ષ હતું, એની નીચે ઊભી રહી અને તેના કપડામાંથી પાણી નીચવા લાગી, તેની સાડીમાંથી પાણી નીતારવા લાગી। અને આ દિવસ હતો ભાદરવી અમાસનો, એટલે કે સર્વ પિતૃ અમાસનો આ દિવસ હતો। તે સમયે એ વહુના કુટુંબના પિતૃઓ પ્રગટ થયા અને ખોબે બધા પાણી પીવા લાગ્યા અને બીજા પિતૃઓને પણ સાદ પાડીને પાણી પીવડાવવા માટે બોલાવા લાગ્યા। અને આ બધું વહુએ તેની નજરે જોયું અને આશ્ચર્યમાં પડી ગઈ। પછી વહુ એ બધા પિતૃઓને પૂછે છે કે તમે બધા કોણ છો? મારી સાથે જ આવું કેમ થાય છે? ત્યારે પિતૃઓ કહેવા લાગ્યા કે અમે તારા પહેલા કુટુંબના પિતૃઓ છીએ। આપણા કુટુંબમાં અમને પાણી પીવડાવવા વાળું કોઈ નથી અને હવે તું પણ પારકા કુટુંબના લોકોની વહુ થઈ જવાની છો, માટે અમને કોઈ પણ હવે પાણી પીવડાવવા વાળું રહેશે નહીં, માટે આજે અમે બધા પાણી પી રહ્યા છીએ। આ સાંભળીને વહુને થયું કે હું પણ મારા એક જીવન કાળમાં 2 વખત લગ્ન કરવા નથી ઈચ્છતી, તો આપ જ મને હવે રસ્તો બતાવો। વહુ પિતૃદેવોને આવું કહે છે કે હું શું કરું? અને વહુ તો હોશિયાર હતી, એટલે વહુ બોલી કે હું તો તમને પાણી પીવડાવું છું ને, પણ હું મરી જઈશ તો ત્યારે પછી મને કોણ પાણી પીવડાવશે? ત્યારે એક પિતૃ કહે છે કે હું તને એક પુત્ર આપીશ કે જે આપણા સૌનો ઉદ્ધાર કરશે। અને ત્યાર પછી વહુ ગાડા પાસે આવીને વહુ કહેવા લાગી, જ્યાં એના સાસરીવાળા જે વરપક્ષ આવ્યા હતા એ બધાને વાત કરે છે કે મને ક્ષમા કરો અને મારે તમારી સાથે નથી આવવું, પરંતુ હું મારા ઘરે જવા ઈચ્છું છું। આમ સાંભળીને પહેલા તો કોઈ રાજી થયું નહીં, પણ વહુએ પછી વિસ્તારથી બધી જ વાત કહી ત્યારે તેઓ પણ માની ગયા અને તેને તેના ઘરે મૂકી ગયા। અને પછી તેના માતા પિતાને વહુ કહે છે કે મારા જૂના સાસરે હું જવા ઈચ્છું છું। ત્યારે તેના માતા પિતા બોલ્યા, જેવી તારી ઈચ્છા। પછી વહુ તેના જૂના સાસરે આવી અને વહુએ ગામમાં કોઈને પણ પિતૃઓ વિશે આવી બધી વાત કરી નહીં।
એક વખત વહુ રાત્રે ઘરમાં સૂતી હતી ત્યારે અચાનક કોઈ બારણું ખખડાવ્યું. ત્યારે તેણે ઊભા થઈને ડરતા ડરતા બારણું ઉખાડ્યું અને જોયું કે તેનો પતિ ઊભો છે, જેને સાથે દુઃખના વાદળ પડ્યા હતા, જેને સાપે ડંખ માર્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. ત્યારે વહુને તેના પિતૃની બધી જ વાત યાદ આવી અને તે પોતાના પતિને જોઈ અને બહુ ખુશ થઈ, આનંદ વિભોર થઈ. તેનો પતિ રોજ રાત્રે આવે અને બંને સાથે રહે. થોડા સમય બાદ તે વહુને ગર્ભ રહ્યો, દિવસો રહ્યા. ત્યારબાદ હવે તેનો પતિ આવતો નથી અને આ વહુને સારા દિવસો રહ્યા. હવે આ વાત તો સહુ લોકોને ખબર પડી ગામમાં અને બધા તો ગાળો ભાંડવા લાગ્યા, ઘણી જાત જાતની વાતો કરવા લાગ્યા, બહુ અપશબ્દ કહેવા લાગ્યા. પણ વહુએ કોઈને સત્ય વાત કહી જ નહીં. 9 માસ પૂરા થતા વહુએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તે દીકરો હવે મોટો થવા લાગ્યો અને પછી તે બંને પિતૃઓની સેવા કરવા લાગ્યા. દીકરો અને મા જ્યારે તેના પુત્ર સમજુ થયો ત્યારે તેની માતાએ કહ્યું કે હવે મારે એક પિતૃ યજ્ઞ કરવો છે કે જેથી સર્વ પિતૃઓને મોક્ષ મળે. એટલે કે તેણે આ યજ્ઞનું આયોજન કર્યું. તેથી હવે સર્વ પિતૃઓ મોક્ષ ગતિ પામ્યા અને તેના દીકરાના શરીરમાં આવીને કહ્યું કે અમને મુક્તિ મળી ગઈ છે અને ગામના લોકો ત્યારે આ બધું જુએ છે અને આ ચમત્કાર જોઈ નવાઈ પામ્યા. અને પછી હવેથી એ લોકો પણ, ગામના બધા લોકો પણ દર અમાસના દિવસે પિતૃ અર્થે પીપળાને પાણી રેડવા લાગ્યા. હે પિતૃદેવ, તમે જેવી રીતે વહુને ફળ્યા તેવી રીતે આ કથા સાંભળનાર, વિડીયો જોનાર અને સાંભળનાર, હોકારો ભરનાર તમામ લોકોને ફળજો. ઓમ પિતૃદેવાય નમઃ. સર્વ પિતૃ અમાવસ્યા વિશે એક બીજી કથા પણ છે જે આપણે સાંભળીએ. પૌરાણિક માન્યતા અનુસાર શ્રેષ્ઠ પિતૃ અગ્નિસ્વાદ અને બહિર્સ્વાદની માનસિક કન્યા અક્ષોદા ઘોર તપસ્યા કરી રહી હતી. તપસ્યામાં એટલી બધી લીન હતી કે દેવતાઓના 1000 વર્ષ વીતી ગયા. એની તપસ્યાના તેજથી પિતૃલોક પણ પ્રકાશિત થવા લાગ્યા. પ્રસન્ન થઈને બધા જ શ્રેષ્ઠ પિતૃગણ અક્ષોદાના વરદાન આપવા માટે પ્રગટ થયા. અક્ષોદાએ ઘોર તપ કર્યું, એને વરદાન આપવા આવ્યા. તેમણે અક્ષોદાને કહ્યું કે હે પુત્રી, અમે બધા તારી તપસ્યાથી અતિશય પ્રસન્ન છીએ, માટે જે ઈચ્છા હોય એ વરદાન માંગ. પણ અક્ષોદા તો પિતૃ તરફ ધ્યાન ન આપ્યું અને એ પિતૃમાંથી એક અતિ તેજસ્વી પિતૃ અમાવસુને પાપણને પલકાવ્યા વગર જ એને જોતી રહી. એક નજરે એ પિતૃને જોતી રહી. પિતૃના વારંવાર કહેવાથી એને કહ્યું, હે પિતૃદેવ. અક્ષોદા બોલે છે કે હે પિતૃદેવ, શું મને સાચુમાં તમે વરદાન આપવા માંગો છો? તો આના પર તેજસ્વી પિતૃ અમાવસુ કહે છે કે હે અક્ષોદા, વરદાન પર તારો અધિકાર છે, માટે તું નિસંકોચ થઈને વરદાન માંગ. અક્ષોદા કહે છે, હે પ્રભુ, જો તમે મને વરદાન આપવા માંગો છો તો હું તમારી સાથે આનંદ કરવા માંગુ છું. અક્ષોદાના આવું કહેવાથી બધા પિતૃઓ ક્રોધિત થયા. એમણે અક્ષોદાને શ્રાપ આપ્યો કે પિતૃલોકથી નીકળીને તું પૃથ્વીલોક પર જશે. પિતૃના આવી રીતે શ્રાપ આપવાથી અક્ષોદા પિતૃઓના પગમાં પડી ગઈ અને રડવા લાગી. એટલે પિતૃઓને દયા આવી ગઈ. તેમણે કહ્યું કે અક્ષોદા, તું પતિત યોનિમાં શ્રાપ મળવાના કારણે મત્સ્ય કન્યાના રૂપમાં જન્મ લઈશ. ભગવાન બ્રહ્માજીના વંશજ મહર્ષિ પરાશર તને પતિના રૂપમાં પ્રાપ્ત થશે. તારા ગર્ભથી ભગવાન વ્યાસ જન્મ લેશે. એના ઉપરાંત અન્ય દિવ્ય વંશોમાં જન્મ લઈને તું શ્રાપ મુક્ત થઈને ફરી પિતૃલોકમાં પાછી આવી જઈશ. પિતૃઓના આવા વચન સાંભળીને અક્ષોદા શાંત થઈ ગઈ. એનું તેજ અને સુંદરતાથી અપ્સરાઓને પણ શરમાવા વાળી અક્ષોદા પ્રણય નિવેદનને અસ્વીકાર કરવાથી બધા પિતૃઓએ અમાવસુની પ્રશંસા કરી અને વરદાન આપ્યું કે અમાવસુ, તમે તમારા મનને ભટકવા ન દીધું, માટે આજથી આ તિથિ અમાવસુના નામથી ઓળખાશે. એવું કોઈ પણ પ્રાણી જે વર્ષમાં ક્યારેય પણ શ્રાદ્ધ તર્પણ નથી કરતા, જે વ્યક્તિ આખા વર્ષમાં ક્યારેય શ્રાદ્ધ તર્પણની ક્રિયા નથી કરતા, તો આ સર્વ પિતૃ અમાવસની તિથિ પર શ્રાદ્ધ કરશે તો એને બધી જ તિથિનું પુણ્ય ફળ મળશે. ત્યારથી જ આ તિથિનું નામ અમાવસ્યા થઈ ગયું અને પિતૃઓના વરદાન મેળવવાથી અમાવસ્યાને સર્વ પિતૃ
શ્રાદ્ધ માટે સર્વશ્રેષ્ઠ પુણ્ય ફળદાયી તિથિ મનાય છે. હવે આપણે સાંભળીએ અમાવસ્યા માતાની વાર્તા. આજે આપણે સાંભળીશું એક સાસુ વહુની અમાવસની વાર્તા. એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો. સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા. બંને એકબીજાની સારી સંભાળ રાખતા હતા. એક દિવસ વહુએ ખાવાનું ખાધું નહીં તો એની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા, તું આજે કેમ જમી નથી? તો વહુ બોલી કે માં, આજે મારે 3 પનોતી અમાસનું વ્રત છે, માટે હું નથી જમી. તો સાસુ બોલી કે વહુ, આ વ્રત કરવાથી શું થાય છે? આ વ્રત કરવાથી શું લાભ મળે છે? મને કહે. તો વહુ બોલી, સાસુમાં, 3 પનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે. ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે, સુખ શાંતિ રહે છે, અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં ચડાવવાનો હોય છે. પછી કોઈ બ્રાહ્મણને દાન દેવામાં આવે છે. આ વ્રતમાં પહેલા વર્ષે સાકર, ઘી અને ચોખાથી બનેલું જમવાનું હોય છે. પહેલા વર્ષે વ્રત પૂરું થાય પછી 1.25 કિલો ચોખા અને 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન કરવાનું હોય છે બ્રાહ્મણોને. બીજા વર્ષે જવ, ઘી અને સાકરથી બનેલું ખાવાનું હોય છે. અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો 1.25 કિલો જવ, 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં ચડાવવાનું અથવા કોઈ બ્રાહ્મણને આપવાનું. ત્રીજા વર્ષે ગોળ, તેલ અને ઘીથી બનેલું ભોજન ખાવું જોઈએ. જ્યારે ત્રીજા વર્ષે વ્રત પૂરું થાય તો 1/2 કિલો તેલ, ગોળ અને 1 વાટકી ઘી કોઈ મંદિરમાં ચડાવવું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું. આને તિલ પનોતી અમાવસ પણ કહે છે. વહુ બોલી, જો આ વ્રતનું સંકલ્પ લીધું જ હોય તો આ વ્રતને પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. જો પૂરું ન કરી શકે તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે. ત્યારે સાસુમાં બોલ્યા કે મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ બેટા, પણ તું આ વ્રત કર. અને વહુ આ વ્રતનું આરંભ કરે છે. પણ એક દિવસ વહુએ કોઈના કહેવાથી ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા તો કોપાયમાન થયા, નારાજ થઈ ગયા. જે સાસુ વહુ બહુ પ્રેમથી રહેતા હતા, હવે આ બંનેમાં ઝઘડા થવા લાગ્યા. અને આ જોઈને બધા ગામવાળા પણ હેરાન થઈ ગયા કે અરે, આ શું થઈ રહ્યું છે? સાસુ તેની વહુને કહે છે કે જ્યારથી તું મારા ઘરમાં વહુ બનીને આવી છો ત્યારથી મારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે. તું અમારા માટે શુભ નથી. ત્યારે વહુ બોલી કે જો મારા આવવાથી ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો મને ક્યાં મળશે લક્ષ્મી? મને કહો, હું લક્ષ્મીને લઈને આવીશ. ત્યારે સાસુમાં બોલી કે તમે લક્ષ્મીને સમુદ્રની વચ્ચે મળશે. તમને લક્ષ્મી સમુદ્ર વચ્ચે મળશે, ભગવાન વિષ્ણુના પગ દબાવતા મળશે. ત્યારે વહુએ કહ્યું કે વહુ કહીને ચાલી કે જ્યાં સુધી હું લક્ષ્મીને લઈને આવું ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. આટલું કહીને વહુ તો ચાલતી થઈ માં લક્ષ્મીની શોધમાં નીકળી ગઈ. ત્યારે એ રસ્તા વચ્ચે એક ગાય માતા મળે છે. ગાય માતા વહુને પૂછે છે કે ગાય માતા, તમે ક્યાં જાઓ છો? ત્યારે વહુ બોલ્યા, ગાય માતા, મારા સાસુ મને કહે છે કે મારા આવવાથી ઘરમાં અન્ન ધનની કમી થઈ ગઈ છે અને એના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે, તો હું લક્ષ્મીને લેવા જઈ રહી છું. ત્યારે ગાય માતા બોલ્યા કે બેટા, જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારા વિશે શું પૂછું? તો ગાય માતા કહે છે કે જ્યારે પણ મારે વાછડું થાય છે તો મરી જાય છે, જીવતા નથી રહેતા. તો ભગવાનને પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે, મેં એવા કયા કર્મ કર્યા છે? તો વહુ બોલી, માતા, હું તમારા વિશે જરૂર પૂછીશ. આમ કહીને વહુ આગળ વધી. હવે આગળ જતા વહુને એક ઘોડો મળ્યો, જેમાં ગળામાં ઘંટડી બાંધેલી હતી. એક ઘોડો કહે છે કે બેટા, તું ક્યાં જાય છે? તો વહુએ બધી વાત કરી. તો ઘોડી બોલી કે તું મારા દુઃખનું નિવારણ પૂછે ભગવાનને. તો વહુ બોલી, જરૂર પૂછીશ. આમ કહી વહુ આગળ વધી. આગળ જતા એક આંધળો અને બહેરો એક વૃદ્ધ માણસ મળે છે. તો વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવાનું કહ્યું. વહુ એને પણ હા કહીને આગળ વધી તો વહુને એક ગરડી ડોસી મળી, જે હાથ પગથી અપંગ હતી. એ પણ વહુને તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે. તો વહુ એની સમસ્યા પણ પૂછવા માટે તૈયાર થઈ જાય છે અને આગળ વધે છે. આગળ જતા વહુ થાકી અને એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે. તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે કે બેટા, તું ક્યાંથી આવીને ક્યાં જાય છે? તો વહુ બોલી કે હું લક્ષ્મીને લેવા જાઉં છું. તો આંબો પણ એની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે કે મારા ઝાડમાં કેરી ખાટી કેમ આવે છે, આ વિશે ભગવાનને પૂછજે. પછી વહુ તેને પણ હા કહીને આગળ વધી. આગળ જતા વહુએ એક તળાવ મળ્યું અને એ વહુને કહે છે કે ભગવાનને પૂછે કે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે?
કોઈ પણ આ પાણી પીતું નથી. ત્યારે વહુ બોલી, હું જરૂર પૂછીશ. અને આમ કહીને આગળ વધી. બહુ દિવસ જંગલમાં ચાલતા ચાલતા થાકી ગઈ હતી. તેને ભૂખ પણ લાગી હતી, પણ ખાવાનું મળતું ન હતું અને થાકી જાય છે અને તે જંગલમાં બેભાન થઈને પડી જાય છે. એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં વિચરણ કરતા આવે છે. તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ, આ તમારી બહુ મોટી ભક્ત છે, તમે આના દુઃખનું નિવારણ કરો. તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે, બધા જ તેના પોતાના કર્મના ફળ ભોગવે છે. હું કોના કોના દુઃખનું નિવારણ કરું? તો મા લક્ષ્મી ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે અને કહ્યું કે આ ભૂખી તરસી અને જો આને અહીં આમ છોડીને આપણે ચાલ્યા જઈશું અને આને જંગલી જાનવર ખાઈ જશે. તો માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ એક સાધુનો વેશ ધારણ કર્યો અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે. વહુ ભાનમાં આવી તો સાધુ રૂપમાં ભગવાન પૂછે છે કે આ જંગલમાં તું કેમ આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુ પૂરી વાત કહે છે. તો તેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થાય છે અને તેની સાથે માતા અમાવસ્યા પણ પ્રગટ થયા. વહુ એના ચરણોમાં પડીને વંદન કરે છે. અમાવસ્યા માતાની સ્તુતિ કરે છે. અમાવસ્યા માતા વહુને કહે છે કે બેટા, કે તારા વ્રતને ખંડિત કર્યું છે તે માટે તને સજા મળી છે, પણ હવે તું માફી માંગે છે માટે હું તને માફ કરું છું. તું ઘરે જા, તારું ઘર અન્ન ધનથી સંપન્ન થશે, તારું ઘર સુંદર મહેલમાં બદલી જશે અને તારી બધી જ મનોકામના પૂરી થશે. આ બધું થયા પછી વહુ તો તેને રસ્તામાં જે મળ્યા હતા એ બધાના દુઃખોનું નિવારણ માટે વિનંતી કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયે ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું, માટે તેના બચ્ચા જીવતા નથી રહ્યા. તું એનું દૂધ પી લેજે, જેનાથી એના બચ્ચા જીવતા થશે. ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવા વાળી હતી, અનાજ દળવા વાળી સ્ત્રી હતી. તે કોઈને લોટ દળી આપતી ન હતી. એના ગળામાં ઘંટડીના પડ્યા છે, તો એના ગળામાંથી ઘંટડી છોડી નાખજે, એટલે તે બિલકુલ ઠીક થઈ જશે. વૃદ્ધ માણસ જેને ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયો અને ક્યારેય તેણે ભગવાનના ભજન નથી સાંભળ્યા, તો એના મંદિરમાં લઈ જજે અને ભગવાનનું દર્શન કરાવજે, એ ઠીક થઈ જશે. ગરડી ડોસી જે તેણે ક્યારેય તેની યુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા, માટે તેને આ જન્મમાં સજા મળી છે. તેના હાથે તું દાન કરાવજે, તેથી તે સાજા થઈ જશે. તે આંબાના ઝાડ કોઈને તેના ફળ નથી ખાવા દીધા, માટે તેના બધા જ કેરી ખાટી હોય છે. તું એ આંબાની કેરી ખાજે, પછી એ આંબામાં પણ મીઠી કેરી આવશે. તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા, જે હંમેશા ઝઘડતી રહેતી હતી, માટે તેનું પાણી મેલું છે. તું એનું પાણી પીજે, તે તળાવ શુદ્ધ થઈ જશે. વહુએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અમાસ માતાને નમન કર્યા અને ઘરે જવા માટે નીકળી. અને રસ્તામાં એને જે મળ્યું તેને બધાની સમસ્યાનું નિવારણ કરતી ગઈ. ભગવાનના કહેવા પ્રમાણે એની સમસ્યા દૂર કરતી ગઈ. બધા તેને આશીર્વાદ આપે છે. ઘરે જતા જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ જાય છે અને ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા હોય છે. હવે વહુ સાસુમાને કહે છે કે સાસુમા, તમે મને સાચું કહ્યું હતું, તમારા માટે હું શુભ નથી. મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી. હવે તમે અહીં રહો, હું મરવા જાઉં છું. ત્યારે સાસુમાં બોલ્યા કે બેટા, આ બધું તારા અમાસના વ્રતનું ફળ છે, જે અમને મળ્યું છે. તું અહીં જ રહીશ, ક્યારેય નથી જવાનું અહીંથી. અને સાસુ ખુશીથી રહેવા લાગ્યા. એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાને આ બધું જોયું તો એની માતાએ વહુની બધી વાત કરી. સાસુએ વહુની બધી વ્રતની વાત કરી અને આવી રીતે પછી મા, દીકરો અને વહુ ખુશીથી રહેવા લાગ્યા. જય હો અમાવસ્યા માતા, જય હો ભગવાન વિષ્ણુની જય. પ્રિય ભક્તો, હવે આપણે અમાવસની શ્રાદ્ધની સર્વપિતૃ અમાવસના દિવસે શ્રાદ્ધની એક સરસ મજાની કથા સાંભળીશું. એક સમયની વાત છે. બે ભાઈ બહેન હતા. એ બંનેના વિવાહ થઈ ગયા હતા અને આ બંને ભાઈ બહેનને નાના બાળકો પણ હતા. બે નાના બાળકો હતા. બહેન વિધવા થઈ ગઈ હતી અને એના ભાઈના ઘરમાં જ રહેતી હતી. આ વાતથી એની ભાભીને જરા પણ ગમતી ન હતી. એની નણંદ એના ઘરે રહે એને ગમતું ન હતું. આવામાં શ્રાદ્ધ આવ્યું અને ભાઈ બોલ્યો કે હું પિતૃઓના તર્પણ અને પિંડદાન માટે ગંગાજી જઈ રહ્યો છું. આમ કહીને એ ગંગાજીમાં જાય છે. ભાઈના જતા જ ભાભીએ બહાર ખેતરમાં નણંદ અને તેના બાળકો માટે ઝૂંપડી બનાવી દીધી. નણંદ તેના બાળકો સાથે ઝૂંપડીમાં રહેવા લાગી. બહેન સવાર સાંજ ભાઈના ઘરે જઈ બધું જ કામ કરીને આવતી હતી. બદલામાં ભાભી વધેલું ઘટેલું ખાવાનું આપતી. જ્યારે પણ બહેન ભાભીના ઘરેથી આવે તો સાથે લોટ ચાળવા માટે કપડું લઈને આવતી. ઘરે આવીને એ કપડાને ભીનું કરીને અને લોટને પાણીમાં ઘોળીને લોટ ચૂલે ચડાવીને બાફીને ખવડાવતી હતી અને કહેતી
કે ખીર છે, ખાઈ લો. આમ સમય વીતવા લાગ્યો. એકવાર ભાભીએ બહેનને એક કપડું લઈ જતા જોઈ ગઈ અને બોલી કે લોટ ચાળવાનું કપડું ક્યાં લઈને જાઓ છો? આને અહીં જ મૂકી દો. બહેને એવું જ કર્યું અને એ દિવસે ભાભીએ વધેલું ઘટેલું ભોજન પણ ન આપ્યું અને બોલી કે કાલે તમારી માનું શ્રાદ્ધ છે, હું જ્યાં સુધી ન બોલાવું ત્યાં સુધી આવતા નહીં. હા, જો આંગણામાં લાગેલા પીપળાનું ઝાડ એની જગ્યાએથી હલે તો જરૂર આવજો. આ સાંભળી બહેન બહુ દુઃખી થઈ અને રડતા રડતા એના ઘરે આવી. ઘરે પહોંચી તો બાળકો બોલ્યા, માં ભૂખ લાગી છે, કંઈક ખાવા આપ. એટલે એની માં કહે છે, બહેન બોલી, બેટા આજે આપણા બધાને ઉપવાસ છે, ભૂખ્યા જ સૂઈ જાઓ. બીજો દિવસ થયો તો બાળકો બોલ્યા કે માં કે મામીએ કહ્યું હતું કે આજે નાનીનું શ્રાદ્ધ છે, ચાલને માં ત્યાં જઈએ. તો એની માં કહે છે, બેટા મામીએ કહ્યું હતું કે જો આંગણામાં લાગેલું પીપળાનું ઝાડ એની જગ્યાએથી હલે તો આવી જજો. તો બાળકો તમે મને કહો કે ક્યારેય ઝાડ કોઈ હલે ખરી? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ખરી? પાંદડા હલે, ડાળીઓ હલે, પણ આખું એ ઝાડ ક્યાંય હલે ખરી? તમે જોયું છે? બહેન એના બાળકોને સમજાવે છે કે બોલાવ્યા વિના ક્યાંય જવું ન જોઈએ. સાંજ પડી તો એના ભત્રીજાઓ આવ્યા અને કહ્યું કે ફોઈ, માએ ખાવાનું મોકલાવ્યું છે તમારા માટે. બહેને જોયું તો ભોજનના નામ પર 2 સુકાયેલી રોટલી અને થોડા એવા ભાત મૂક્યા હતા. બહેને આ જોઈને બહુ ક્રોધ આવ્યો અને એના બાળકોને બોલી કે આ ભોજનને આપણી ઝૂંપડી ઉપર ફેંકી દો. અને બીજા દિવસે પણ એના બાળકોને ભૂખ્યા લઈને જ સૂઈ ગઈ. આખી રાત ગંગાજીને યાદ કરતી રહી અને બોલતી રહી કે હે માં ગંગા, મારી માતા, મારા ભાઈની રક્ષા કરજે, એ મારી રક્ષા કરશે. બીજા દિવસે ભાભી નણંદના ઘરે આવી અને બોલી કે બહેન કાલે તમારા પિતાનું શ્રાદ્ધ છે, બોલાવ્યા વગર આવતા નહીં. હા, પણ જો આંગણામાં રહેલું પીપળાનું ઝાડ હલે તો આવજો. બીજા દિવસે પણ બહેન ભાભીના ઘરે ભોજન માટે ન આવી. સાંજ પડી તો એના ભત્રીજા ભોજન લઈ આવ્યા. ભોજનમાં 2 સુકાયેલી રોટલી અને ભાત લઈને આવ્યા. બહેન ફરી એ રોટલી અને ચોખાને ક્રોધમાં આવી ઝૂંપડી ઉપર ફેંકી દે છે અને ભૂખી જ બાળકોને લઈને સૂઈ ગઈ અને આખી રાત રડતી રહી, મા ગંગાને પ્રાર્થના કરતી રહી. આવી રીતે પિતૃપક્ષના શ્રાદ્ધના 16 દિવસ વીતી ગયા. 16 દિવસ બિચારી બહેન ભૂખી તરસી રહી, બાળકો ભૂખ્યા તરસે રહ્યા અને એનો ભાઈ પાછો આવી ગયો. તો તેણે જોયું કે એના ઘરના આંગણામાં નકરો કીચડ જ છે. તો તેની પત્નીને પૂછવા લાગ્યો કે આ શેનો કીચડ થયો છે? મારી બહેન અને ભત્રીજાઓ ક્યાં છે? તો એની પત્ની બોલી કે શ્રાદ્ધના પૂરા 16 દિવસ સુધી મેં તમારી બહેનના પગ, તમારા બાળકોના અને તમારી બહેનના પગ કાચા દૂધથી ધોયા છે, માટે અહીં કીચડ થયો છે. તમારા ગયા પછી મેં એમને ખૂબ સેવા કરી છે, એની ખીર પૂરી ખવડાવી છે, છતાં પણ એ મારાથી નારાજ થઈને અલગ ઝૂંપડી બનાવીને ખેતરમાં રહે છે. ભાઈ ખેતર પહોંચ્યો તો ત્યાં ઝૂંપડી ન હતી, ત્યાં એક આલિશાન મહેલ હતો. એના આંગણામાં ભાણિયા રમી રહ્યા હતા, તેના ભાણેજ રમી રહ્યા હતા. ભાઈ જઈને તેની બહેનને કહ્યું, બહેન આ બધું શું છે? ત્યારે બહેને તેના ભાઈને બધી જ વૃત્તાંત કહી સંભળાવ્યું, બધી જ ઘટના કહી. બોલી કે ભાઈ, જે તારા આંગણામાં કીચડ છે એ કાચા દૂધનો નહીં પણ ભાભીના વ્યવહારથી છે. જે હું દિવસ રાત રડતી હતી એ મારા આંસુઓનો કીચડ છે. મારા પિતાના શ્રાદ્ધ પર ભાભીએ કહ્યું હતું કે પીપળાનું ઝાડ હલે તો આવજો, બોલાવ્યા વગર આવતા નહીં. પીપળાનું ઝાડ હલ્યું નહીં અને અમે ગયા નહીં. અને સાંજના સમયે તેમણે 2 રોટલી સુકાયેલી અને ભાત મોકલી દીધા, જેથી મેં ગુસ્સામાં આવીને ઝૂંપડી ઉપર ફેંકી દીધા. માતા પિતાના આશીર્વાદથી અને તારા સાથથી, મા ગંગાની કૃપાથી આ સુકાયેલી રોટલીઓ સોનામાં અને ચોખા હીરા મોતીમાં બદલાઈ ગયા, જેના પ્રભાવથી આ બધું થયું છે. ભાઈએ એને પત્નીની ભૂલની માફી માંગી, બહેન જોડે અને ઘરે આવવા માટે કહ્યું. ત્યારે બહેન બોલી કે ભાઈ, ગંગા મૈયાએ તારી રક્ષા કરી છે, તું અમારી રક્ષા કરજે, માટે અમે અહીં જ રહીશું. આ સાંભળીને ભાઈએ એની માતા પિતાને યાદ કર્યા અને બોલ્યા કે હે મારા પિતૃદેવો, જેવી રીતે તમે બહેનને, મારી બહેનને અને ભાણેજને રક્ષા કરી છે, એમના દુઃખ કાપ્યા છે, એવા સહુના કાપજો. વાર્તાને સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધાને જ આ વિડીયો જોનાર બધા ઉપર તમારી કૃપા રાખજો. જય શ્રી હરિ વિષ્ણુ, જય પિતૃદેવો. મહાભારત કાળમાં જ્યારે દાનવીર કર્ણનું જ્યારે મૃત્યુ થયું તો દાન પુણ્યના ફળ સ્વરૂપ એને સ્વર્ગલોકમાં મોકલવામાં આવ્યા. ત્યાં તેનું ખૂબ આદર સત્કાર કરવામાં આવ્યો, પણ ભોજનના સમયે તેને સોના ચાંદી પીરસવામાં આવ્યા. કર્ણ આ વ્યવહાર કંઈ સમજી ન શક્યા તો કર્ણએ દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે હે સ્વર્ગાધિપતિ, અહીં મને ભોજનમાં સોના ચાંદી અને આભૂષણ પીરસવામાં આવે છે, પણ હું આને ખાઈ નથી શકતો, તો મારી સાથે આવા વ્યવહાર કરવાનું શું કારણ છે? ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે તમે આખું જીવન દરમિયાન દાન ધર્મનું પાલન કર્યું છે
અને તમારા જેવા દાનવીર ત્રણેય લોકમાં કોઈ ન હોય, પણ તમે માત્ર સોના ચાંદી અને આભૂષણ જેવા ભૌતિક વસ્તુનું દાન કર્યું છે. ત્યારે તમે તમારા પિતરોને ભોજનનું દાન નથી આપ્યું, માટે તમારા પિતરો તમારાથી અસંતુષ્ટ છે અને તમને સ્વર્ગમાં ભોજનનું સુખ નથી મળી રહ્યું. આ સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયા અને કર્ણએ ઇન્દ્રદેવને કહ્યું કે હું આ જીવન અમારા પિતૃઓથી અજાણ રહ્યો છું. મને ખબર જ ન હતી કે મારા પિતૃઓ કોણ છે, માટે મારાથી આ ભૂલ થઈ ગઈ છે. માટે તમે મને આનો ઉપાય બતાવો. ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે તમે તમારા પુણ્ય કર્મના કારણે 16 દિવસનો સમય તમને આપવામાં આવે છે. આ 16 દિવસમાં પૃથ્વીલોક પર જઈને તમારા પિતૃઓને દાન કરો, એમનું પિંડ દાન કરો અને તર્પણ કરો, એમને સંતુષ્ટ કરો. આનાથી તમને સ્વર્ગમાં બધી જ રીતનું સુખ સુવિધા સાથે ભોજનનું પણ સુખ મળશે. કર્ણએ આવું જ કર્યું અને આ 16 દિવસ પૃથ્વીલોક પર વિચરણ કરી રહેલ તેમના પિતૃઓને બધા જ પ્રકારના ભોજનનું દાન આપ્યું. આ પિતૃ પક્ષની અવધિ હતી, માટે આ 16 દિવસમાં આપણને બધા જ મનુષ્યને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે આપણે આપણા મૃત પૂર્વજોને ભોજન દાન કરીએ અને તેમના પિંડદાન અને તર્પણની વિધિ પૂરી રીતે કરીએ. પ્રિય ભક્તગણો, ઇન્દ્રના પુત્ર જયંતે સૌથી પહેલા કાગડાનું રૂપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતાયુગની છે, જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને માતા સીતાના પગમાં ચાંચ મારી હતી. ત્યારે ભગવાન શ્રી રામે તણખલાનું બાણ ચલાવીને જયંતની આંખો ફોડી દીધી હતી. ત્યારે જયંતે તેની ભૂલની માફી માંગી. ત્યારે શ્રી રામચંદ્રએ તેને વરદાન આપ્યું કે તને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી જ શ્રાદ્ધમાં ભોજન કરવાની પરંપરા, કાગડાને આપવાની પરંપરા ચાલી છે. આ કારણથી શ્રાદ્ધમાં કાગડાઓને શ્રાદ્ધનું ભોજન આપવામાં આવે છે. એકવાર પ્રેમથી બોલો જય શ્રી હરિ. ઓમ નમઃ શિવાય. પિતૃદેવાય નમઃ. ચાલો સાંભળીએ આ કથા મિત્રો. એક સમયની વાત છે. પક્ષીરાજ ગરુડ તેમના મનમાં જિજ્ઞાસા લઈ ભગવાન કૃષ્ણ પાસે આવ્યા અને પ્રણામ કરીને બોલ્યા કે હે પ્રભુ, પિતૃપક્ષમાં પિતૃઓની પૂજા કરવાથી કયું ફળ મળે છે? પિતૃપક્ષ સમયે તેમની શાંતિ માટે શું ઉપાય કરવા જોઈએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, તમે આજે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. સમસ્ત માનવ જાતિના કલ્યાણનો આ પ્રશ્ન છે. તમારા આ પ્રશ્નમાં સમસ્ત મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયું છે. જે મનુષ્ય તેના પિતૃઓને સંતુષ્ટ કરે છે તેના સમસ્ત દોષ સમાપ્ત થઈ જાય છે, દુઃખ સમાપ્ત થઈ જાય છે. પિતૃની પૂજા કરવાથી મનુષ્યને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે. આ વિષયમાં અપ્સરા અને એક ઋષિની સરસ પ્રાચીન કથા છે, જે હું તમને સંભળાવું છું. આ કથા સાંભળવાથી તમને બધા જ પ્રશ્નના ઉત્તર તમને મળી જશે. માટે હે ગરુડ, તમે આ કથા ધ્યાનથી સાંભળજો. આ કથા જે પણ સાંભળે છે તેના સમસ્ત પિતૃદોષ નાશ પામે છે. જે પણ આ કથા સાંભળે છે અને સંભળાવે છે તેના પર હંમેશા પિતૃઓની કૃપા રહે છે. ગરુડજી કહે છે, હે પ્રભુ, તમારા મુખેથી આ કથા સાંભળવા માટે હું અતિ આતુર છું. કૃપા કરી તમે મને કથા સંભળાવો. આ કથાનો હું પ્રચાર કરીશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃપક્ષની કથા સંભળાવે છે. માટે મિત્રો, તમે પણ આ કથાને પૂરા ધ્યાનથી, મનથી સાંભળજો. આ કથા સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ અને દોષ નષ્ટ પામે છે. પિતૃદોષથી મુક્તિ મળે છે અને બધા જ કર્જમાંથી મુક્તિ મળે છે. બધા જ કર્જ ઉતરી જાય છે. ધન ધાન્યથી સુખ સંપત્તિ પ્રદાન થાય છે. વ્યક્તિ જે લગ્નની ઈચ્છા છે, જેને લગ્ન ન થતા હોય એ લોકોને સારી સુંદર કન્યા મળે છે. અને જેને સંતાન નથી, સંતાનહીન છે, તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ કથા અત્યંત મહાન છે. શ્રાદ્ધના દિવસોમાં આ કથા જરૂર સાંભળવી જોઈએ હરેક વ્યક્તિને. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડ, આ પ્રાચીન કાળની વાત છે. રુચિ નામના એક રાજા હતા. એ સંસારની મોહ માયાને છોડીને નિર્ભય થઈને બ્રહ્મચાર્યનું પાલન કરીને પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. તેમણે સંસારની બધી જ ભૌતિક સુવિધાનો ભોગો અને ખુશીઓનો ત્યાગ કરી દીધો. તેમણે ઘર પણ છોડી દીધું હતું. તે એક જ વાર ભોજન કરતા હતા અને વનમાં ભટકતા રહેતા હતા. એમને એવું વૈરાગ્ય ધારણ કર્યું કે જેનાથી પિતૃઓ પણ નિરાશ થવા લાગ્યા. એવું વૈરાગ્ય ધારણ કર્યું હતું કે જેને જોઈને તેના સમસ્ત પિતૃગણ અત્યંત દુઃખી થઈ ગયા. તેમના વંશજને આમ નષ્ટ કરતા જોઈને તેમને ડર લાગવા લાગ્યો. પિતૃઓને ગભરાવા લાગ્યા. તેમણે વિચાર્યું કે સ્વયં ચાલીને તેના વંશજને મળશે અને તેને વૈરાગ્યનો ત્યાગ કરવાનું કહીશું આપણે. સમસ્ત પિતૃઓએ આ યોજના કરી. પછી એક દિવસ રુચિ ઋષિ ધ્યાન મગ્ન થઈને તપસ્યા કરી રહ્યા હતા. તે સમયે તેમના સમસ્ત પિતૃગણ એ સ્થાન પર પ્રગટ થયા. જ્યારે રુચિ ઋષિએ તેમની આંખો ખોલી તો તેમણે 4 દિવ્ય આત્માને સામે ઉભેલા જોયા. તેમને જોઈને એ અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા
કે હે મહાન આત્માઓ, તમે કોણ છો અને કયા કારણે તમે મને દર્શન દેવા માટે આવ્યા છો? પછી બધી જ વાત દિવ્ય આત્માઓ કરી. આ દિવ્ય આત્માઓ પિતૃઓ કહેવા લાગ્યા કે હે પુત્ર, અમે તારા પૂર્વજો છીએ અને અમે તારા આ વૈરાગ્યપણાથી આચરણથી અમે અત્યંત દુઃખી છીએ, માટે તને મળવા માટે અમે આવ્યા છીએ. પછી રુચિ ઋષિ કહે છે, એમને પ્રણામ કરીને આદરપૂર્વક પૂછે છે કે હે પિતૃગણ, હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું. તમે મારા આચરણથી દુઃખી કેમ છો? પણ કૃપા કરી મને વિસ્તારપૂર્વક કહો. મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે મારા પૂર્વજ મારાથી અસંતુષ્ટ છે અને દુઃખી છે? ત્યારે એ પિતૃગણ બોલ્યા કે હે પુત્ર, તે કયા કારણથી વિવાહ નથી કર્યા? વિવાહ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે. ગ્રહસ્થ આશ્રમ વિના મનુષ્યને શાશ્વત બંધન થાય છે. ગ્રહસ્થમાં રહીને મનુષ્ય દેવતાઓ, પિતૃઓ, ઋષિઓ અને યાચકોની પૂજા કરીને ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. એ દેવતાઓને સ્વાહા અને પિતૃઓને સ્વાધા શબ્દ ઉચ્ચારણ તથા દ્વાર પર આવેલા અતિથિઓ અને યાચકોને દાન આપીને સંતુષ્ટ કરે છે. વિવાહ ન કરીને, સંતાન ઉત્પન્ન ન કરીને તું દેવ ઋણ તથા પિતૃ ઋણમાંથી મુક્તિ નહીં મેળવી શકે ક્યારેય. સંસારમાં રહેવા વાળા મનુષ્ય, ઋષિ તથા અન્ય પ્રાણીઓ માટે તું પ્રતિદિન ઋણી જ રહીશ. સંતાન વિના તું સ્વર્ગને કેવી રીતે પ્રાપ્ત કરીશ પુત્ર? દેવ પૂજા, પિતૃ તર્પણ તથા સંન્યાસ ગ્રહણ કર્યા વિના તને સ્વર્ગની પ્રાપ્તિ નહીં મળે. બધા પિતૃ બોલે છે કે હે પુત્ર, જો તે વિવાહ ન કર્યા તો આ સંન્યાસ માત્ર તને કષ્ટ આપશે. મરવા પછી તને નરકની પ્રાપ્તિ થશે. આગલા જન્મમાં પણ કષ્ટ પીડા તારે ભોગવવી પડશે. પછી રુચિ ઋષિ બોલ્યા કે હે પિતૃદેવ, જીવનમાં વિવાહ કરવા એ અત્યંત દુઃખદાયક છે. આનાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં આ અધોગતિ પ્રદાન કરે છે. માટે આ વિચાર કરીને મેં સ્ત્રી સાથે વિવાહ નથી કર્યા. સ્ત્રી સંગ કરીને મુક્તિ નથી મળતી. જે વ્યક્તિ અવિવાહિત રહીને રોજ વિદ્યા ગ્રહણ કરે છે, એ જ્ઞાનના અમૃતથી પોતાની આત્માને નિર્મળ કરે છે. એ મારા માટે શ્રેષ્ઠ છે. વિદ્વાનોએ અનેક પ્રકારના સંસારિક કર્મોનું વર્ણન કર્યું છે. માટે મનુષ્યને એની ઇન્દ્રિયો પર સંયમ રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવા જોઈએ. તેમણે કહ્યું કે હે વત્સ, તારું એ કહેવું તો ઉચિત છે, પણ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તું ચાલી રહ્યો છે. યજ્ઞ, તપ અને દાન દ્વારા તારા અમંગળને દૂર કરીને ફળ પ્રાપ્તિની કામના વગર શુભ અને અશુભ કર્મ છે એ બંધનના કારણે નથી થતા. જે પૂર્વના કર્મો છે એ ભોગથી નષ્ટ થાય છે. પૂર્વજન્મના જે પુણ્ય કર્મ છે એ સુખ દુઃખને ભોગવીને નિરંતર નષ્ટ થતું રહે છે. પછી રુચિ ઋષિ બોલ્યા, હે પિતૃદેવ, વેદોમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે. છતાં પણ તમે મને વિવાહ માટે કેમ પ્રેરિત કરી રહ્યા છો? વિવાહ કરીને મારું અનિષ્ટ થશે ને? એટલે પિતૃઓ કહે છે, હે પુત્ર, કર્મ દ્વારા જે પણ કરવામાં આવે છે એ અવિદ્યા છે, એ સત્ય છે. પણ વિદ્યા પ્રાપ્ત કરવી એ પણ એક પ્રકારનું કર્મ જ છે. શાસ્ત્રોમાં જે વિહિત કર્મ છે, સજ્જન પુરુષ એનું ઉલ્લંઘન નથી કરતા, તેમને એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રમાં પુરુષને વિવાહ કરવાની આજ્ઞા આપી છે. વિવાહ ન કરવાથી પુરુષને મુક્તિ નથી મળતી. સંતાન વિના એને મોક્ષ નથી મળતો. સંતાન દ્વારા કરેલા શ્રાદ્ધ કર્મથી જ એને મોક્ષ મળે છે. માટે હે પુત્ર, તું વિધિપૂર્વક વિવાહ કર. વિવાહ ન કરવાના કારણે તારા બધા જ કર્મ નષ્ટ થઈ જશે અને તું નિષ્ફળતાને જ પ્રાપ્ત કરીશ. જો આપણે વંશ નષ્ટ થઈ જશે તો અમારી આત્માઓ અતૃપ્ત જ રહેશે. વિવાહ કરીને સંતાન ઉત્પન્ન કરીને તો પિતૃઓને સંતુષ્ટ કરી શકે છે. શ્રી કૃષ્ણ ભગવાન ગરુડજીને કહે છે કે આ પ્રકારે પોતાના પિતૃઓના વચન સાંભળીને રુચિ ઋષિ બહુ પછતાય છે અને એણે વિવાહ કરવાનો નિર્ણય લીધો. પછી ઋષિએ એના પિતૃઓને કહ્યું કે હે પિતૃગણ, હવે તો હું ગરડો થઈ ગયો છું. કોણ મને કન્યા આપશે? આમ પણ મારા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે વિવાહ કરવા અત્યંત કષ્ટદાયક છે. પછી પિતૃ બોલ્યા કે હે પુત્ર, જો તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચિત રૂપથી બધા પિતૃઓનું પતન થશે અને તારી અધોગતિ થશે. આટલું કહીને પિતૃઓ તો અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે કે પિતૃઓ દ્વારા આવા વચન સાંભળીને ઋષિ વ્યાકુળ થઈ ગયા. પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરીને તે કન્યાની શોધમાં પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. પરંતુ એમને ક્યાંય કોઈની કન્યા મળી નહીં વિવાહ માટે.
પોતાના પિતૃઓના વચનને વારંવાર મનમાં વિચારતા એ ચિંતામાં પડ્યા કે શું કરું, ક્યાં જાઉં, મારા પિતૃઓને મુક્તિ અપાવવા માટે કઈ સ્ત્રી મારી સાથે વિવાહ કરશે? આ પ્રકારે વિચાર કર્યા પછી ઋષિએ બ્રહ્માજીની તપસ્યા કરવાનું શરૂ કરી દીધું. ઋષિ રુચિએ 100 વર્ષ સુધી એક વનમાં ઘોર તપસ્યા કરી. ત્યાર પછી જગત પિતાએ દર્શન આપ્યા. બ્રહ્માજી દર્શન આપીને કહે છે કે હે વત્સ, હું તારી તપસ્યાથી પ્રસન્ન છું. તારી જે પણ અભિલાષા છે એને કહે, હું અવશ્ય પૂરી કરીશ. પછી ઋષિ રુચિએ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પરમપિતા, મારા પિતૃઓએ મને સંતાનને જન્મ દેવાનું કહ્યું છે, પણ આ સમયે મને વિવાહ માટે કન્યા નથી મળી રહી. માટે તમે મને કન્યા પ્રદાન કરો, જેથી હું તેની સાથે વિવાહ કરીને સંતાન પ્રાપ્ત કરી શકું. એટલે બ્રહ્માજી બોલ્યા કે હે વત્સ, તું સંસારનો પ્રજાપતિ થઈશ. તારા દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે. તારા પિતાએ બરાબર જ કહ્યું છે. તારા પિતૃઓએ તારે સ્ત્રી સાથે વિવાહ કરવા જોઈએ. આ અભિલાષાને મનમાં રાખીને પિતૃઓની પાસે પૂજા કર. પિતૃઓની તારે પૂજા કરવી જોઈએ. એ પ્રસન્ન થઈને તારી આ કામના પૂરી કરશે અને તેને ઉત્તમ સ્ત્રીની પ્રાપ્તિ થશે. આટલું કહીને બ્રહ્માજી પણ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માજીના વચન સાંભળીને ઋષિએ ફરી એના પિતૃઓને પ્રસન્ન કરવાનો નિર્ણય કર્યો. પછી ઋષિએ નદીના તટ પર પહોંચ્યા અને એકાંતમાં તેના પિતૃઓને તર્પણ કરીને તેમને સંતુષ્ટ કર્યા. પછી એકાગ્રચિત થઈને એ ભક્તિપૂર્વક એમના પિતૃઓની સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડ ઋષિએ એમના પિતૃઓ માટે જે સ્તુતિ કરી છે એ બધા મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ. આ સ્તુતિ બધા જ દુઃખ અને દોષોને નષ્ટ કરવા વાળી છે. જે માત્ર એકવાર આ સ્તુતિને સાંભળે છે એના અનેક પાપ નષ્ટ પામે છે અને તેના પિતૃઓ તેને આશીર્વાદ આપે છે. માટે તમે આ સ્તુતિને ધ્યાનથી સાંભળો, જેથી આ કથા સાંભળવાનું તમને પૂરું ફળ મળશે. મહાન રુચિ આ રીતે સ્તુતિ કહે છે. જે અધિદેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે શ્રાદ્ધના અવસર પર દેવતાઓથી સ્વધા દ્વારા તૃપ્ત થાય છે, એ બધા પિતૃગણોને હું નમસ્કાર કરું છું. સ્વર્ગમાં અવસ્થિત મહર્ષિ ગણ ભુક્તિ મુક્તિની કામનાથી માનસિક શ્રાદ્ધ દ્વારા જેને ભક્તિપૂર્વક તૃપ્ત કરે છે એ બધા જ પિતૃને હું પ્રણામ કરું છું. અગ્નિ, સ્વાત, વરિષ્ઠિત, અજ્ઞાપ અને સોમ નામના પિતૃગણ છે એ બધા આ શ્રાદ્ધમાં મારા દ્વારા સંતુષ્ટ થઈને તૃપ્તિને પ્રાપ્ત કરે. અગ્નિ, સ્વાત પિતૃ મારી પૂર્વ દિશાની રક્ષા કરો. બર્હિષ્યત નામના પિતૃગણ સદા મારી દક્ષિણ દિશાથી રક્ષા કરો. આજ્ય પિતૃગણ પશ્ચિમ દિશાથી તથા સોમ પિતૃગણ ઉત્તર દિશાથી રક્ષા કરો. આ બધા જ પિતૃગણ સમસ્ત રક્ષક ભૂત વિચાસના કારણથી ઉત્પન્ન થયેલા દોષોથી નિત્ય પ્રકારની અમારી રક્ષા કરો. વિશ્વભૂત, આરાધ્ય, ધર્મ, ધાન્ય, શુભાનંદ, ભૃતિકૃત અને ભૃતિ નામના જે 9 ગણ છે, જે કલ્યાણ અને કલ્પતા, શ્રય, કલ્પત હેતુ અને અનગ નામના જે પિતૃ છે તે 6 ગણ કહેવાય છે. એને અને વરેણ્ય, વરદ, તુષ્ટિ, પુષ્ટિ, વિશ્વામિત ને ધાતા નામના વિખ્યાત આ બધા 7 ગણ અને પિતૃગણોના પાપ વિનાશક જે મહાન મહાત્મા, મહિમાવાન અને મહાબલ નામના પ્રસિદ્ધ છે. જે આ 5 ગણ છે એ ગણોની સાથે સુખદ, ધન, ધર્મદ અને ભૂતિદ નામના પિતૃઓના એક અન્ય ગણ ચતુષ્ટય કહેવાય છે. આ રીતે કુલ મળીને એ પિતૃઓના 31 ગણ થઈ જાય છે, જેનાથી આ સંપૂર્ણ જગત પરિવ્યાપ્ત છે. આ બધા જ પિતૃગણ શ્રાદ્ધમાં મારા દ્વારા પ્રદત્ત વ્યાધથી સંતુષ્ટ થાવ. આવી રીતે ઋષિ રુચિ સ્તુતિ કરે છે. આવી રીતે સ્તુતિ કરવાથી પિતૃઓ અત્યંત પ્રસન્ન થયા અને એ સમયે એક દિવ્ય તેજ ઉત્પન્ન થયું, જે આકાશ મંડળમાં ચારે બાજુ ફેલાયું. સંપૂર્ણ વિશ્વને એમના તેજથી અંજવાળું કરવા વાળા એ પ્રકાશને જોઈને ઋષિ રુચિ ગોઠણભર થઈને ગયા અને ફરી પિતૃઓને નતમસ્તક થઈને સ્તુતિ કરવા લાગ્યા. રુચિ મહાત્માની સ્તુતિ સાંભળીને પિતૃઓ પ્રસન્ન થયા અને એ એમની સામે પ્રગટ થયા. ઋષિએ ફૂલ, સુગંધિત પદાર્થોથી એમની પૂજા કરી હતી. એ બધા પિતૃઓએ એ બધી વસ્તુ ધારણ કરી અને તેમની સામે પ્રગટ થયા. ઋષિએ ભક્તિપૂર્વક હાથ જોડીને એમના પિતૃઓને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું
પિતરો પ્રસન્ન થઈને બોલ્યા, હે પુત્ર, તારી સ્તુતિથી અમે અત્યંત પ્રસન્ન થયા છીએ. માટે જે પણ તારી મનોકામના છે તે નિસંકોચ થઈને કહે. પછી નતમસ્તક થઈને રુચિ ઋષિ પિતૃઓને કહે છે કે હે પિતૃદેવ, બ્રહ્મદેવ સૃષ્ટિની રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે. માટે હું તમારી પાસે સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ ગુણવાન ચરિત્રવાન પત્નીની કામના કરું છું. પછી પિતૃગણ બોલ્યા કે હે વત્સ, આ જ સ્થાન પર હમણાં આ જ ક્ષણે તને એક ઉત્તમ મનોરમ પત્નીની પ્રાપ્તિ થશે અને એનાથી તને સંતાન મળશે. હે રુચિ પુત્ર બુદ્ધિમાન, તને એ પુત્ર બુદ્ધિમાન અને બળશાળી થઈને રોજ્ય નામથી ત્રણેય લોકમાં ખ્યાતિ મેળવશે. એને પણ અતિશય મહાન બળશાળી પરાક્રમી મહાત્મા અને પૃથ્વીનું પાલન કરવા વાળા બહુ બધા પુત્ર થશે. તારા પુત્રને પણ બહુ બધા પુત્ર થશે. આટલું કહીને સમસ્ત પિતૃઓ રુચિ ઋષિને આશીર્વાદ આપીને એ સ્થાનથી અંતર્ધ્યાન થઈ ગયા. પિતૃઓના અંતર્ધ્યાન થવાની સાથે પિતૃઓની કૃપાથી એ જ સમયે એ નદીના મધ્યમાંથી ઋષિની પાસે પ્રમોલોચા નામની મનને પ્રિય લાગવાવાળી સુંદર શ્રેષ્ઠ એક અપ્સરા પ્રગટ થઈ. એ શ્રેષ્ઠ અપ્સરાએ મધુર વાણીથી મહાત્મા રુચિને કહ્યું કે હે તપસ્વી શ્રેષ્ઠ, વરુણના પુત્ર મહર્ષિ પુષ્કર દ્વારા મારે એક અતિશય સુંદર કન્યા ઉત્પન્ન થઈ છે. હું એ સુંદર રૂપવાળી માનિની નામની કન્યાને પત્નીના રૂપમાં તમને પ્રદાન કરું છું. તમે એની સાથે વિવાહ કરો. આ કન્યાથી તમને અતિશય બુદ્ધિશાળી મરુ નામનો પુત્ર થશે. પછી પ્રજાપતિ રુચિએ એ અપ્સરાને સાથે લગ્ન કર્યા. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, હે ગરુડ, આ પ્રકારે રુચિ ઋષિએ એના પિતૃઓને પ્રસન્ન કરીને વિવાહ માટે કન્યા મેળવી અને એમના વંશને આગળ વધાર્યો. કથાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે, પિતૃને પ્રસન્ન કરવા માટેના અનેક ઉપાય વિસ્તારથી બતાવે છે. આ ઉપાય મનુષ્યના જીવનમાં પિતૃદોષને સમાપ્ત કરવાવાળા અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાવાળા છે, માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે. શ્રી કૃષ્ણએ ગરુડજીને કહ્યું કે હે ગરુડદેવ, પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમુક વિશેષ અનુષ્ઠાન, તર્પણ, ધાર્મિક કાર્યનું પાલન કરવું જરૂરી હોય છે. ચાલો હું જણાવું કે આ મહત્વપૂર્ણ ઉપાયો કયા છે. તો પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય છે તર્પણ. તર્પણનો અર્થ છે જળ અર્પણ કરવું. પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું સ્મરણ કરીને જળ અર્પણ કરવું જોઈએ. તર્પણમાં કાળા તલ, જળ અને કુશાનો ઉપયોગ કરવામાં આવે છે. કુશા એટલે કે જેને મિત્રો આપણે ડાભ કહીએ છીએ, એને કુશા કહેવાય. આ કાર્ય પવિત્ર મન અને શ્રાદ્ધથી કરવું જોઈએ, જેનાથી પિતૃઓ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે. તર્પણ કરતા સમયે ઓમ પિતૃદેવાય નમઃ આ મંત્ર બોલવો જોઈએ, જેનાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રાદ્ધ કર્મ પિતૃઓની તૃપ્તિ માટે એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન છે. એમાં પિતૃઓના નિમિત્ત ભોજન, ફળ અને વસ્ત્ર અર્પણ કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ કરવાવાળા વ્યક્તિને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તેમને વસ્ત્ર અને દક્ષિણા આપીને આશીર્વાદ લેવા જોઈએ. શ્રાદ્ધના દિવસે વિશેષ રૂપથી સાત્વિક ભોજન બનાવવું જોઈએ, જેમાં ખીર, પૂરી, શાક અને અન્ય મિષ્ટાન પકવાન બનાવવા જોઈએ. આ ભોજનને પવિત્રતા સાથે પિતૃઓ નિમિત્તે અર્પણ કરવા જોઈએ. ત્રીજો ઉપાય છે ગાય, બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન કરાવવું. પિતૃને પ્રસન્ન કરવા માટે ગાય, કૂતરા, કાગડા અને બ્રાહ્મણને ભોજન કરાવવું અત્યંત શુભ મનાય છે. આને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે. વિશેષ રૂપથી શ્રાદ્ધના દિવસે ગાયને લીલું ઘાસ, રોટલી ખવડાવી અને કાગડાને ચોખા કે ખીર ખવડાવવા શુભ માનવામાં આવે છે. આ કાર્ય કરવાથી પિતૃની કૃપા થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પીપળાનું ઝાડ અને તુલસીની પૂજા કરવી એ પિતૃને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે. પીપળાનું ઝાડ પિતૃગણોનું નિવાસ સ્થાન મનાય છે અને તુલસીજી દેવી લક્ષ્મીનું પ્રતીક છે. શ્રાદ્ધના દિવસે પીપળાની અને તુલસીજીની પૂજા કરીને પિતૃને તૃપ્ત કરાય છે. પીપળાના ઝાડ નીચે દીવો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુડજી, જે વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય છે એને ગયાજી કે અન્ય પવિત્ર તીર્થો સ્થળમાં જઈને પિંડદાન કરવું જોઈએ. ગયાજીમાં પિંડદાન કરવાથી પિતૃ સંતુષ્ટ થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે અને વંશજોને આશીર્વાદ આપે છે. પિંડદાન સમયે કાળા તલ, કુશા અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃને અર્પણ કરવા જોઈએ. આ પ્રક્રિયા પિતૃને તૃપ્ત કરે છે અને એમની આત્માને શાંતિ મળે છે. ભગવાન કહે છે કે પિતૃને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ પક્ષમાં વ્રત રાખવું જોઈએ. આ સમયે સાત્વિક આહાર લેવો જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ભગવાન કહે છે
તે શ્રાદ્ધ પક્ષમાં માંસ, મદિરા અને તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ. વ્રત સમયે ભગવાન વિષ્ણુ, શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. આનાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ખુશ થઈને આશીર્વાદ આપે છે. ભગવાન કહે છે કે પિતૃને સંતુષ્ટ કરવા માટે ગરીબો, બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવા જોઈએ. આ કાર્ય વિશેષ તૃપ્તિ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવાથી પિતૃની આત્માને તૃપ્તિ અને શાંતિ મળે છે. અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્ય મળે છે અને પિતૃ દોષથી મુક્ત થાય છે. આ કામથી પિતૃ ખુશ થઈને ઘર પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. ભગવાન કહે છે કે પવિત્ર નદીઓ અને વિશેષ રૂપથી ગંગાજીમાં સ્નાન કરીને પિતૃઓના નિમિત્તે જળ અર્પણ કરવું એ અત્યંત શુભ માનવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ હોય છે, જેનાથી પિતૃ દોષ સમાપ્ત થાય છે. ગંગાજીમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પિતૃને શાંતિ મળે છે. આ કાર્યથી ખુશ થઈને પિતૃ આશીર્વાદ આપણને આપે છે. ભગવાન કહે છે કે પિતૃને પ્રસન્ન કરવા માટે સત્સંગ કરવા જોઈએ. પવિત્ર પુરાણો, ગ્રંથો, ભગવદ્ ગીતાના પાઠ કરવા અત્યંત શુભ મનાય છે. પિતૃની શાંતિ માટે ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ વિશેષ રૂપથી લાભકારી છે. ભગવદ્ ગીતાના પાઠથી પિતૃની આત્માને શાંતિ મળે છે અને એમના વંશજોને પર એમના પર કૃપા રહે છે. ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ ઉપાયને શ્રદ્ધા, વિશ્વાસ સાથે કરે છે અને જીવનમાં બધા જ પ્રકારના તેને સુખ અને સમૃદ્ધિ મળે છે. પિતૃ કૃપાથી પિતૃ દોષ સમાપ્ત થઈ જાય છે અને પરિવારમાં શાંતિ આવે છે. આ ઉપાયોને નિયમિત રૂપેથી કરવાથી પિતૃ દોષથી મુક્તિ મળે છે. ભગવાન કહે છે કે વ્યક્તિ આ ઉપાયો કરે અને એને ક્યારેય પિતૃ દોષનો સામનો નથી કરવો પડતો અને એના પિતૃ સદાય પ્રસન્ન રહે છે. આમ ભગવાને પિતૃને પ્રસન્ન કરવા માટે વિભિન્ન ઉપાય વિસ્તારથી બતાવ્યા છે, જે દરેક વ્યક્તિને શ્રાદ્ધના દિવસોમાં તો અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આ પ્રકારે ગરુડ પુરાણમાં પિતૃપક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. મિત્રો, આજે આપણે સર્વ પિતૃ અમાવાસ્યાની મહાન કથા સાંભળવા જઈ રહ્યા છીએ, માટે આ કથા ધ્યાનથી સાંભળજો. પિતૃઓના આશીર્વાદ જરૂર મળશે. પ્રાચીન કાળની વાત છે. પિતૃપક્ષના દિવસોમાં એક જિજ્ઞાસુ બ્રાહ્મણના મનમાં અનેક પ્રશ્ન ઉઠ્યા કે અંતે પિતૃપક્ષનું શું મહત્વ છે? શ્રાદ્ધ અને તર્પણ કેમ કરવામાં આવે છે? પૂર્વજોની આત્માની શાંતિ માટે આ કર્મકાંડ કરવા કેમ જરૂરી છે? આ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે એ બ્રાહ્મણ ધ્યાનમાં બેસીને ધર્મરાજા એટલે કે યમદેવનું આવાહન કરવા લાગ્યા. એ બ્રાહ્મણની જિજ્ઞાસા અને શ્રદ્ધા જોઈને યમરાજા પ્રગટ થયા. બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજાને પ્રણામ કર્યા. વિનમ્ર સ્વરમાં પૂછ્યું, હે ધર્મરાજા, કૃપા કરી કહો કે આ પિતૃપક્ષનું આટલું મહત્વ કેમ છે? અમે પિતૃનું શ્રાદ્ધ અને તર્પણ કેમ કરીએ છીએ? શું વાસ્તવમાં આ ક્રિયાઓથી અમારા પૂર્વજોને શાંતિ મળે છે? યમરાજાએ ગંભીર પરંતુ કરુણામય અવાજે જવાબ આપ્યો, હે બ્રાહ્મણ, તે અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત એ પાવન કાળ છે, જે સંતાન તેના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. શ્રદ્ધા અને તર્પણ દ્વારા તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે. આના મહત્વને સારી રીતે સમજવા માટે હું તને એક પ્રાચીન કથા સંભળાવું છું. ધ્યાનપૂર્વક સાંભળો. આ કથા ગરુડ પુરાણમાં વર્ણન કરેલી છે અને પિતૃપક્ષના મહત્વને ઉજાગર કરે છે. જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે એના હું 32 અપરાધ માફ કરું છું. આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ નથી થતી. તેના પિતૃઓ પણ એનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુ અને ધન ધાન્ય પ્રદાન કરે છે. માટે હે બ્રાહ્મણ, તમે આ કથાને ધ્યાનથી સાંભળો. યમરાજા આટલું કહીને એ બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના સંભળાવવા લાગ્યા. પ્રાચીન કાળમાં મધ્ય દેશમાં ધનશર્મા નામના એક પુણ્ય આત્મા બ્રાહ્મણ રહેતા હતા. એ સમયે એ સત્યનિષ્ઠ, સદાચારી અને વેદશાસ્ત્રના જાણીતા હતા. એના સ્વભાવમાં પાપ એક કણ માત્ર, એક લેશ માત્ર પણ ન હતો. ભગવાન વિષ્ણુમાં તેમનું અતૂટ શ્રદ્ધા ભક્તિ હતી. ભગવાન વિષ્ણુમાં તેમને ખૂબ શ્રદ્ધા ભક્તિ હતી અને તે રોજ નિયમપૂર્વક પૂજા પાઠ કરતા.
એક દિવસની વાત છે. શ્રાવણ માસની વર્ષા ઋતુ વીતી ગઈ હતી અને ભાદરવો માસ ચાલી રહ્યો હતો. ધન શર્મા શ્રાદ્ધ માટે જરૂરી કુશ એટલે કે જે આપણે ડાભડું કહીએ છીએ એ અને અન્ય સામગ્રી લેવા માટે પાસેના ગામમાં જાય છે. અને બપોરનો સમય હતો અને વનમાં દૂર દૂર સુધી સુનકાર છવાયેલો હતો. એકદમ સુમસામ એ વન હતું. દૂર દૂર સુધી સુનકાર હતો. ઝાડના પાંદડાનો સરસરાહટનો અવાજ અને અમુક પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ધન શર્મા મનમાં ને મનમાં મંત્રોનો જાપ કરતા કરતા નિર્ભય થઈને જંગલમાં આગળ વધતો હતો. ધન શર્મા વનમાં કુશ એટલે કે ડાબ ભેગા જ કરી રહ્યા હતા કે અચાનક તેની નજર એક અદ્ભુત પણ ભયાનક દ્રશ્ય ઉપર પડી. સામે થોડે દૂર એક વિશાળ વૃક્ષ નીચે 3 આકૃતિ ઊભી હતી. પહેલા તો ધન શર્માને વિશ્વાસ ન થયો કે એ ત્રણેય માનવ જેવા જ પ્રાણી હતા, પરંતુ તેનું સ્વરૂપ બહુ ભયંકર હતું. એ વાસ્તવમાં 3 મહાપ્રેત હતા, જેનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય તો ડરના મારે બેભાન જ થઈ જાય. ધન શર્માએ તે પ્રેતને ધ્યાનથી જોયા અને એના વાળ વિખરાયેલા હતા, ઊભા થઈ ગયેલા હતા, માનો કે વર્ષોથી વાળ ઓળ્યા જ ન હોય. એની આંખો અગ્નિની જેમ લાલ ચોળ અંગારા જેવી ચમકી રહી હતી. દાંત કાળા અને લાંબા હતા. ત્રણેયના શરીર અત્યંત સુકાયેલા હાડપિંજર જેવા હતા, અત્યંત દુબળા, અને એ પીડામાં હોય, દુઃખી હોય એવું લાગી રહ્યું હતું. ધન શર્માએ આટલા ભયાનક પ્રાણીને પહેલા ક્યારેય જોયા ન હતા, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર પ્રેતને જોઈને ધન શર્મા જરા પણ ડર્યો નહીં. એના મનમાં ભગવાનનો દ્રઢ વિશ્વાસ હતો. તેમણે હિંમત કરી અને આગળ વધીને એ પ્રેત સાથે વાત કરવાનું નક્કી કર્યું. ધન શર્મા ધીમે પગલે આગળ એ પ્રેતની નજીક જાય છે. ત્રણેય પ્રેત પણ એને જુએ છે. પ્રેત એક ક્ષણ માટે તો અચરજ પામી ગયા કે એક સાધારણ માનવ નિર્ભય થઈને એની તરફ આવી રહ્યો છે. ધન શર્માએ પૂછ્યું કે તમે લોકો કોણ છો? તમારી આવી અવસ્થા કેવી રીતે થઈ? તમને આ ભયંકર યોનિ કેમ મળી છે? એવું તમે કયું કર્મ કર્યું છે? એક ક્ષણ તો ત્રણેય પ્રેત ચૂપ રહ્યા. ત્રણેયના ગળામાંથી ઘૂંટાયેલો અવાજ નીકળી રહ્યો હતો. ધન શર્મા એનો પરિચય આપે છે કે હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું. હું તમને લોકોને જોઈને અત્યંત ચિંતામાં અને દુઃખી છું. હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું, પણ સાથે દયાને પાત્ર પણ છું. મારી રક્ષા કરજો. તમે લોકો મારા પર કૃપા કરજો અને મારી રક્ષા કરશો તો ભગવાન તમારાથી પ્રસન્ન થશે અને તમારા બધાનું કલ્યાણ થશે. ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે. એ બ્રાહ્મણના હિતકારી છે. જે પણ ભક્તો પર દયા કરે છે તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને તેના પર કૃપા કરે છે. શ્રી હરિનો મહિમા અપરંપાર છે. એનો શ્યામ વર્ણ અળસીના ફૂલની જેમ નીલો વાદળી છે. એ પિતાંબર ધારણ કરે છે. એના નામ સાંભળવા માત્રથી, ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામ સાંભળવા માત્રથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે. એ અનાદિ અને અનંત છે. શંખ ચક્ર અને ગદા ધારણ કરવાવાળા છે. અવિનાશી ભગવાન છે. તેમના નેત્ર કમળ સમાન સુંદર છે અને પ્રેત આત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની ક્ષમતા રાખે છે. યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું, હે બ્રાહ્મણ, જેવું જ ધન શર્માના મુખથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું, એવું જ એ પિચાસ રૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું. અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા પ્રેત ધન શર્મા સામે ઊભા હતા. એ વિષ્ણુ નામના પ્રભાવથી તે સંતુષ્ટ થયા અને શાંત થવા લાગ્યા. તેના વિકરાળ ચહેરાના ભાવ બદલી ગયા. જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા છલકવા લાગી. જે હાડપિંજર જેવા શરીર દયાભાવથી વિહીન હતા
એમાં હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો. વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી તેના હૃદય પવિત્ર થઈ ગયા. ધન સર્વાના ભક્તિ ભર્યા વચનોએ પ્રેતો અભિભૂત થઈ ગયા. ધન શર્માના ભક્તિ ભર્યા વચનથી એ પ્રેતો ભાવ વિભોર થઈ ગયા. ધીરે ધીરે ત્રણેય પ્રેતના ચહેરા પર પ્રસન્નતા દેખાવા લાગી. એવું લાગતું હતું કે જાણે માનો એક ઠંડી હવા તપતી અગ્નિથી બળતી આત્માને ઉપર વહેવા લાગી હોય. પછી એ પ્રેત મનુષ્યની ભાષામાં બોલવા માટે ઉતાવળા થયા અને એમાંથી એક પ્રેત બોલ્યો કે હે વિપ્રવર, માત્ર તારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી હરિનું નામ સાંભળવાથી અમારા હૃદયના ભાવ ક્ષણભરમાં બદલી ગયા છે. હમણાં થોડી વાર પહેલા અમે ક્રોધ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા, પીડામાં બળી રહ્યા હતા, પરંતુ તારા આવતા જ અમારી અવસ્થા બદલાઈ ગઈ છે. હવે અમારી વૃત્તિમાં દયા જાગી ગઈ છે, મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. એમાં કોઈ શક નથી કે કોઈ સાચા વૈષ્ણવ પુરુષના દર્શનથી, એના મિલનથી, એના મળવાથી બધા પાપોને દૂર ભગાડી દે છે, એના પાપ નષ્ટ કરે છે. તારા જેવા ભક્તનો સંગ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે. ત્રણેય પ્રેતો એ ધન શર્માના પ્રત્યે આભાર વ્યક્ત કરીને માથું ઝુકાવ્યું. પછી એક પ્રેત બોલ્યું, હે બ્રાહ્મણ દેવ, તમે અમારા પ્રત્યે દયા દેખાડી છે, માટે અમે અમારો પરિચય તમારાથી છુપાવવા નથી માંગતા. અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને તમે સમજી શકશો કે અમારી પર કેવી વિપત્તિ આવી છે, અમારી કેમ દુર્ગતિ થઈ છે, અમે કોણ છીએ અને અમને આ પ્રેત યોની કેમ મળી છે, એ સાંભળો. ધન શર્માએ ધ્યાનથી પ્રેત સામે જોયું અને માથું હલાવ્યું. ત્રણેય પ્રેત હવે એક પછી એક તેના જીવનની કહાની કહેવા લાગ્યા. પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો, મારું નામ કૃતજ્ઞ છે, કેમ કે પૂર્વજન્મમાં હું બહુ મોટો કૃતજ્ઞ હતો. મેં મારા માતા પિતાનો પણ આદર નથી કર્યો, ક્યારે એના માટે શ્રાદ્ધ તર્પણ વિધિ નથી કર્યા. હું સદાય મારા પોતાનાઓનો ઉપકાર ભૂલતો રહ્યો. ગુરુજન અને મોટાઓનો અનાદાર કરતો હતો, સન્માન નતો કરતો, અનાદાર અને અપમાન કરતો હતો. મારા આવા વ્યવહારથી, આચરણથી મારા પિતૃગણ મારાથી અસંતુષ્ટ રહેતા હતા, ક્રોધમાં રહેતા હતા. આ જ પાપોના ફળ સ્વરૂપે મૃત્યુ બાદ મને કઠોર દંડ મળ્યા અને અંતે આ પ્રેત યોનિમાં મારે ભટકવું પડ્યું. પછી બીજું પ્રેત કહે છે, એની વ્યથા સંભળાવે છે કે મારું નામ વિદેવત છે. પૂર્વજન્મમાં હું હરિવીર નામનો રાજા હતો, પણ ઘોર અભિમાની અને નાસ્તિક હોવાના કારણે અધર્મ કરતો રહ્યો. ના દેવ પૂજન કર્યું, ના ગુરુ અને બ્રાહ્મણોનું સન્માન કર્યું. હું રોજ પૂજા પાઠ વિના ભોજન કરતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો. મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ નથી કર્યા, ના શ્રાદ્ધ તર્પણ કર્યા. આ પાપના કારણે નરકની યાતના મારે ભોગવી પડે છે અને અંતમાં પ્રેત યોનિમાં આવી પડ્યો. બીજા પ્રેતની વાત સાંભળીને ધન શર્માનું હૃદય કંપી ઉઠ્યું. તેણે જોયું કે વિદેવતની આંખોમાં પછતાવાના આંસુ આવી ગયા છે અને તેનું જર્જર શરીર ધ્રુજી ઉઠ્યું છે. તેના પાછળના જન્મની ભૂલોનો અહેસાસ તેને તડપાવી રહ્યો છે. ત્રીજો પ્રેત આગળ વધીને કહે છે કે હું અવૈષ્ણવ નામક પ્રેત છું. મારા પૂર્વ જન્મનું નામ ગૌતમ હતું અને હું એક નગરનો બ્રાહ્મણ હતો. દુર્ભાગ્યથી મેં પિતૃ પક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ નથી કર્યા. ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ના મેં સ્નાન કર્યું અને ના દાન કર્યા, ના હવન કર્યા કે ના પૂજા પાઠ કર્યા. મેં તો મારા પૂર્વજોનું તર્પણ પણ નથી કર્યું. આવી રીતે પિતૃને અવગણના અને બધા જ પુણ્ય મારા મેં નષ્ટ કરી દીધા. પિતૃઓની અવગણના કરીને એ ફળ સ્વરૂપે મર્યા બાદ મારી આત્મા આ પ્રેત યોનિમાં ભટકી રહી છે. ત્રણેય પ્રેતની કરુણામયી કથા સાંભળી ધર્મ શર્માની આંખો ભરાઈ ગઈ. એક બાજુ ભયંકર રૂપવાળા આ પ્રેત ઉભા હતા
જેને જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ડરી જાય, પરંતુ ધન શર્માના મનમાં તેના પ્રત્યે ભયની જગ્યાએ અપાર દયા ઉપજી. ધર્મ શર્માએ જાણ્યું કે આ બધાને તેના પાપો અને વિશેષ રૂપથી તેના પૂર્વજોની અવગણના કરવાના કારણે તેને આવી યાતના ભોગવવી પડે છે, આવી દુર્ગતિ થઈ છે એમની. તે પ્રેતોએ તેમના પિતૃઓનો નિરાદાર કર્યો હતો. શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર ફરજોથી મોં ફેરવી લીધું હતું. તેના પૂર્વજોની આત્મા અસંતુષ્ટ અને દુઃખી રહી માટે મૃત્યુ બાદ તેમને પ્રેત યોનિમાં ભટકવું પડ્યું. થોડી વાર બાદ બધા જ ચૂપ રહ્યા. વનમાં માત્ર પાંદડાનો સરસરાહટ અને દૂર દૂરથી પક્ષીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. અંતે ધર્મ શર્માએ તેના આંસુ લૂછ્યા અને કહે છે કે તમારા લોકોની દારૂણ કથા સાંભળીને મારું હૃદય કંપી ઉઠ્યું છે. બહુ વેદના થઈ રહી છે મને મારા હૃદયમાં. આ જાણીને બહુ દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થઈને આત્માને કેટલી પીડા, કેટલા દુઃખ ભોગવવા પડે છે. તમે તમારા કષ્ટ અને પરિચય મને બતાવ્યા છે, તેના માટે હું કૃતજ્ઞ છું. હવે હું તમને એ પૂછું છું કે હું તમારા માટે શું સેવા કરી શકું છું? હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું. જો મારા લાયક કોઈ સેવા હોય તો મને કૃપા કરીને કહો. લાગે છે ભગવાને જ મને તમારી સાથે ભેટ કરાવી છે, જેથી હું તમને દુઃખમાંથી બહાર કાઢી શકું, દુખિયારાના કઈ સહાય કરી શકું. ધન શર્માના દયાભાવથી પ્રભાવિત થઈ ત્રણેય પ્રેત એકબીજા સામે જોવા લાગ્યા. પછી ત્રીજા પ્રેતે ગૌતમે આગળ હાથ જોડતા કહ્યું કે હે સદાશય બ્રાહ્મણ, તારો દયાળુ સ્વભાવ અમારા પ્રત્યે રાખવા માટે અને અમે તારા આભારી છીએ. સાચુમાં અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થાય, અમને આ પ્રેત યોનિમાંથી મુક્તિ મળે. આ યાતના દુઃખ પીડા ભર્યા જીવનથી અમને મુક્તિ મળી જાય. પરંતુ અમારા પાપ એટલા ભારે છે કે અમારા બળ પર અમે આનાથી છુટકારો નહીં મેળવી શકીએ. થોડી વાર ઊભા રહીને પ્રેત ગૌતમે કહ્યું કે મારી પાસે એક ઉપાય છે, પણ એમાં તારી સહાયતાની જરૂર છે. સાંભળ, મારે એક પુત્ર છે. એ પૃથ્વી લોક પર હજી જીવતો છે. એ ધર્મશીલ છે અને તે શ્રાદ્ધના વિધિ વિધાનને જાણે છે. જો તેને અમારી આ દુર્દશા વિશે ખબર પડી જશે તો એ જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે. મારા એ પુત્રનું નામ ધર્મ શર્મા છે. હે બ્રાહ્મણ, કૃપા કરી એની પાસે જા અને અમારી શું દુર્ગતિ થઈ છે એને કહેજે. સમજાવજે કે અમારા માટે શું કરવું જરૂરી છે. અમારા માટે આટલું કરી દે. પરોપકારનું ફળ તો યજ્ઞ, દાન અને તપથી પણ વધારે હોય છે. મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારું તારણહાર બનશે, પરંતુ કોઈને તો એને જઈને બતાવવું જ પડશે ને કે તેના પિતૃની શું અવસ્થા છે, શું દશા છે. બ્રાહ્મણ, તમે વિદ્વાન છો, કૃપાળુ છો, દયાળુ છો. મારી વાત જરૂર માનજો અને મારું કામ પૂરું કરી દો. ધર્મ શર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા. જેવા પ્રેત ગૌતમના મુખથી એના પુત્રનું નામ નીકળ્યું તો ધર્મ શર્માનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. તેણે પૂછ્યું કે શું તમારો પુત્ર ધર્મ શર્મા જ છે? પ્રેત અવૈષ્ણવ બોલ્યો, હા, મારા પુત્રનું નામ આ જ છે. એ મારો એક લાડકો, એકનો એક પુત્ર છે. કદાચ એ મને ભૂલી ગયો છે, અથવા તો એને ખબર જ નહીં હોય કે એના પિતાની આત્માની શું દુર્ગતિ થઈ છે, ભટકી રહી છે. ધર્મ શર્માથી હવે રહેવાયું નહીં. એ ભાવ વિભોર થઈને પ્રેતના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા કહે છે, પિતાજી, હું જ તમારો પુત્ર ધર્મ શર્મા છું. હું એટલો અભાગ્યો છું કે હું તમને ઓળખી પણ ન શક્યો અને તમારી પીડા, તમારા કષ્ટને દૂર ન કરી શક્યો. પુત્ર થઈને પણ તમારા કોઈ કામમાં ન આવી શક્યો. આનાથી મોટું પાપ બીજું કોણ હોય? આનાથી મોટું પાપ બીજું કંઈ જ નથી. કૃપા કરી મને ક્ષમા કરી દો. આ સાંભળીને પ્રેત ગૌતમની આંખમાં પણ આંસુ આવી ગયા. એ વિસ્મિત અને આનંદ પામતા બોલ્યા, વત્સ, તું સાચુમાં જ મારો પુત્ર છે. નક્કી ભગવાને તને અમારા મુક્તિનું સાધન બનાવીને અહીં મોકલ્યો છે. પછી ગૌતમે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, હવે વિલાપ ના કર.
ભગવાનની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે. હું તને કહું એમ કરજે. હું તને કહું છું કે તારે શું કરવું જોઈએ. પ્રેત ગૌતમ કહે છે, વત્સ, પિતૃપક્ષની અમાસના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કરજે, શ્રાદ્ધ કર્મ કરજે, પવિત્ર નદીમાં સ્નાન કરજે અને સંકલ્પ લેજે. પછી અમારા નામથી પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરજે. આદરપૂર્વક 10 બ્રાહ્મણને સ્વાદિષ્ટ ભોજન કરાવજે. વિશેષ રૂપથી મીઠી ખીરનો પ્રસાદ ખવડાવજે અને તેમને તૃપ્ત કરજે. અંતમાં શ્રાદ્ધપૂર્વક દાન દક્ષિણા આપજે. 7 માટીના ઘડા અને સ્વચ્છ જળથી ભરીને પિતૃના નામ પર દાન કરજે. આમ કરવાથી આપણી 7 પેઢી સુધી પિતૃગણ તૃપ્ત થઈને મુક્ત થશે. પોતાના સામર્થ્ય અનુસાર ગૌદાન, અન્નદાન તથા વસ્ત્રદાન વગેરે કરજે, જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ ખુલશે. ધન શર્માએ માથું નમાવીને કહ્યું, પિતાજી, તમારી આજ્ઞા અનુસાર હું પૂરો પ્રયત્ન કરીશ. તમારી કૃપાથી જરૂર સફળતા મળશે મને. ધર્મ શર્માએ ત્રણેય પ્રેત તરફ કર્તવ્ય ભાવથી જોયું. એમણે હાથ જોડીને તેના પિતાને તથા બંને પ્રેતને પ્રણામ કર્યા અને દ્રઢતાપૂર્વક કહ્યું કે હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું. શ્રાદ્ધ વિધિ તર્પણની આગળની અમાવસ્યા આવવાની જ છે. હું શ્રદ્ધા પૂર્વક બધું કામ કરીશ. હું શ્રાદ્ધ કરવામાં કોઈ કસર નહીં છોડું. તમે બધા તમારી કૃપા મારા પર બનાવી રાખજો અને તમે બધા મને આશીર્વાદ આપજો કે હું સફળ થાઉં. ધર્મ શર્મા તરત જ તેના ઘરે આવી ગયો અને તે શ્રાદ્ધની બધી તૈયારી એને શરૂ કરી દીધી. નિશ્ચિત થયેલી તિથિ આવવા પર પિતૃપક્ષની અમાવસ્યાની શુભ સવારમાં પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ધી અને પિતૃ માટે તિલાંજલિ અર્પણ કરી આવ્યો. પછી ઘરે વિધિ વિધાનથી શ્રાદ્ધ કર્મ કર્યા. ધન શર્માએ તેમના પિતા, દાદા વગેરે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ પૂર્વક પિંડદાન કર્યા અને જળ તર્પણ કર્યા. ત્યારબાદ આદરપૂર્વક ખીર સહિત પૌષ્ટિક સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. બ્રાહ્મણોને દક્ષિણા પ્રદાન કરી અને અંતમાં 7 માટીના ઘડા પાણીથી ભરીને પિતૃના નામથી દાન કર્યા. સાથે જરૂરી વસ્તુનું પણ દાન દક્ષિણા આપી. ધર્મ શર્માએ પૂરા ભાવથી પ્રાર્થના કરી કે તેના પિતૃગણ તૃપ્ત થાય અને તેમને મુક્તિ મળે. શ્રાદ્ધ કર્મ સંપન્ન થયા બાદ ધર્મ શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે એ પ્રેત આત્માને શાંતિ મળી જશે. એ જ દિવસે સંધ્યાકાળે એ ઘનઘોર જંગલમાં ફરી જાય છે. ઘનઘોર જંગલ તરફ નીકળી જાય છે, જ્યાં એની ભેટ મુલાકાત 3 પ્રેત સાથે થઈ હતી. એ સમયે સંધ્યાકાળે ધન શર્મા ફરી એ જ સ્થાને પહોંચે છે. તેણે જોયું કે જે જૂના વૃક્ષ નીચે એ 3 ભયાનક પ્રેત ઊભા હતા, ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે. એ પ્રેતના સ્થાન પર 3 દિવ્ય પુરુષ ઊભા હતા. એના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા. શરીર પર ઉજળા રેશમી વસ્ત્ર હતા અને ગળામાં ફૂલોની માળા ઝૂલતી હતી. ધર્મ શર્મા તરત જ સમજી ગયો કે આ એ જ 3 આત્મા છે, પણ એ પ્રેત યોનિના બંધનમાંથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થઈ છે. ધર્મ શર્મા ભાવ વિભોર થઈને નજીક આવ્યો અને હાથ જોડીને ઊભો રહ્યો. બધાથી આગળ સ્વયં તેના પિતા ગૌતમ ઊભા હતા. તેનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું. ગૌતમે ગૌતમ જે હતા એણે હવે પ્રેમપૂર્વક તેનો હાથ આગળ વધારીને તેના પુત્રના માથા ઉપર હાથ મૂકીને આશીષ આપ્યા. ધન શર્મા આનંદથી તેના ચરણોમાં પડી ગયો. ગૌતમે સ્નેહપૂર્વક એના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાવ્યો. બંનેની આંખમાંથી ખુશીના આંસુ વહી રહ્યા હતા. ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું કે પુત્ર ધર્મ શર્મા, તારી શ્રદ્ધા અને સેવાથી અમને બધાને મુક્તિ મળી ગઈ છે. હવે અમે પિતૃલોક જઈ રહ્યા છીએ. અમારા આશીર્વાદથી તું સદાય સુખી રહે છે. દીર્ઘાયુ થા અને યશસ્વી બને. બીજો અને ત્રીજો જે દિવ્ય પુરુષ જે હરિહર અને સુદાસ્ય હતા, તેણે પણ આભારપૂર્વક ધર્મ શર્માને આશીર્વાદ આપ્યા. તેમણે સ્વીકાર કર્યું કે ધન શર્માના પુણ્યથી એને પણ પ્રેત યોનિમાંથી મુક્તિ મળી. બંનેએ તેને સુખ, સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીષ આપ્યા. એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ નીચે ઉતર્યો, જે દિવ્ય પ્રકાશમય હતો. યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયક પ્રગટ થઈને એ મુક્ત આત્માનું સ્વાગત કરી રહ્યા હતા. ત્રણેય દિવ્ય આત્મા એ રથમાં સવાર થઈ ગઈ અને વિદાય લેતા વખતે ગૌતમે પ્રેમ ભરી દ્રષ્ટિથી તેના પુત્ર ધર્મ શર્મા સામે જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યા.
ધન શર્માના આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં તેના પિતૃ પ્રત્યે શ્રદ્ધા અને તેના પ્રભુ પ્રત્યેના ધન્યવાદના ભાવ ઉભરી રહ્યા હતા. થોડી વારમાં એ દિવ્ય રથ આકાશ માર્ગથી પ્રસ્થાન કરી ગયો અને આંખોથી ઓઝલ થઈ ગયો. સંધ્યાકાળનો સ્વર્ણિમ પ્રકાશ ધીરે ધીરે મંદ પડી ગયો. ધન શર્મા થોડી વાર સુધી ત્યાં જ જોતો રહ્યો, જ્યાં એના પૂર્વજો અંતર ધ્યાન થઈ ગયા. એના મનમાં અપાર શાંતિ હતી. તેણે ઈશ્વરને પ્રણામ કર્યા અને ઘરે પાછા આવી ગયા. ત્યારે તેને યમરાજાનો અવાજ ફરી સંભળાયો. આ પ્રકારે એ બ્રાહ્મણ ધર્મ શર્માએ 3 શ્રાપિત પિતૃની આત્માનો ઉદ્ધાર કરી દીધો. શ્રાદ્ધ, તર્પણ અને દાનના મહિમાથી તેમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન મળ્યું. બ્રાહ્મણે હાથ જોડીને કહ્યું કે હે ધર્મરાજ, આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી દીધી છે. હવે હું બહુ સારી રીતે સમજી ગયો છું કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવા કેટલા જરૂરી છે. હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું. હું ક્યારેય એમની અવગણના નહીં કરું અને સદાય શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ. એમ રાજાએ પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપ્યા અને તથાસ્તુ કહ્યું. જે પણ આ કથા સાંભળે છે, પિતૃકર્મમાં પ્રવૃત્ત થશે, તેના પિતૃ જરૂર પ્રસન્ન થશે અને તેને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપશે. ત્યારબાદ ધર્મરાજા અંતર ધ્યાન થઈ ગયા. આવી રીતે પિતૃપક્ષની પાવન કથા અહીં સમાપ્ત થાય છે. આ કથાથી આપણને શિક્ષા મળે છે કે પોતાના પિતૃ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે. પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ, તર્પણ અને દાન કરીને માત્ર તેની આત્માની શાંતિ જ નહીં, પણ તેની પ્રસન્નતાથી આપણા જીવનની બાધાઓ દૂર થઈ જાય છે અને કુળનું પણ કલ્યાણ થાય છે. દર વર્ષે આવતું શ્રાદ્ધ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વની જડ આપણા પૂર્વજો છે. તેમની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ નાનો એવો પ્રયાસ, નાનો એવો ઉપાય, નાની એવી કોશિશ આપણા માટે અનંત પુણ્ય અને આશીર્વાદ લઈને આવે છે. માટે સાચા હૃદયથી પિતૃ ઋણ ઉતારવાની કોશિશ જરૂર કરવી જોઈએ. આશા છે તમને આ કથા જરૂર પસંદ આવી હશે અને હૃદયને પણ સ્પર્શી હશે. હવે જ્યારે પણ પિતૃપક્ષનો સમય આવે ત્યારે તમે આ કથાને યાદ કરીને તમારા પૂર્વજોની સેવામાં તન, મન, ધનથી જોડાજો. શાસ્ત્રમાં સત્ય કહેવામાં આવ્યું છે, પિતૃ દેવો ભવ, એટલે કે પિતૃને દેવ તુલ્ય માનીને એનો આદર કરો અને પૂજા અર્ચના કરવી. આ સદભાવના સાથે આપણા પૂર્વજોને પ્રણામ કરીને હું મારી વાણીને વિરામ આપું છું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને પિતૃ દેવો ભવ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.